વડોદરાના સાવલી માઈક ગામે ગંદા પાણીને લઈ આંદોલન કરવામાં આવ્યું છે। સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં સાવલીના વેમાલી ગામે ગંદા પાણીને લઈ આંદોલન કરવામાં આવ્યું। પાણી મુદ્દે આંદોલન કરવા બેઠેલ લખન દરબારની ધરપકડ કરવામાં આવી। લખન દરબારની મંજુસર પોલીસે ધરપકડ કરી છે। વેમાલી ગામમાં ઘણા સમયથી ગંદા પાણીની સમસ્યા છે, ત્યારે ગંદા પાણીની સમસ્યાને લઈ આંદોલન કરવામાં આવ્યું હતું। આ સમસ્યા મુદ્દે સામાજિક કાર્યકર આંદોલન પર બેસવાના હતા, જ્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। પરમિશન વગર આંદોલન પર બેસવા મુદ્દે પોલીસે ધરપકડ કરી છે। પાણી મુદ્દે આંદોલન કરવા બેઠેલ લખન દરબારની પોલીસે ધરપકડ કરી છે। આજે સામાજિક આગેવાન લખનભાઈ દરબાર એટલે એલડી એમને મંજુસર પોલીસે ધરપકડ કરી છે। સીધા એમની સાથે જ વાત કરીશું, શું કહેવા માંગે લખનભાઈ? મંજુસર પોલીસે તમારી ધરપકડ કરી, શા માટે? મારી ધરપકડ કરવામાં આવી કારણ કે હું વેમાલી ગામના લોકોને શુદ્ધ પાણી નહોતું મળતું, તો એની પર મેં અવાજ ઉઠાવ્યો। વેમાલી ગામના લોકોને સારા રોડ રસ્તા નહોતા મળતા, એની માટે અવાજ ઉઠાવ્યો। વેમાલી ગામના લોકોને ગટરની સુવિધા બરાબર નથી મળતી, એટલા માટે મેં અવાજ ઉઠાવ્યો। આજે ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી, ઉપવાસમાં બેઠા એના 5 મિનિટ થઈને પોલીસે ધરપકડ કરી છે। આ બધી રાજકીય ધરપકડો હોય, પોલીસને હાથો બનાવીને જે અમારી ધરપકડ કરી છે ખૂબ જ દુઃખદ છે। કારણ કે આ રાજકીય લોકોએ અધિકારીઓ બી સમજવું પડશે કે મને પકડવાથી કશું નહીં થાય। ખરેખર જો પકડવા હોય તો દારૂના બુટલેકરોને પકડો, ખરેખર જો પકડવા હોય તો લુખાઓ, ગુંડાઓને, એવા લોકોને પકડો, માફિયાઓને પકડો। અમે તો લોકો માટે લડનારા માણસ છે, અમે કોઈથી ડર્યા નથી, ડરવા નથી। આજે ધરપકડ થઈ, ભવિષ્યમાં પણ થશે તો કોઈ વાંધો નથી। મેં 10 વાર બોલ્યો છું કે ઘણા લોકોને એવી ઈચ્છા છે કે લખન દરબારને જેલમાં ક્યારે નાખી દે, તો કંઈ વાંધો નથી। એમની બી ઈચ્છા, એમની ઈચ્છા છે તો એમની ઈચ્છા હું જેલમાં જવાથી પૂરી નહીં થાય। લોકોની માટે બોલવું પડશે, લોકોના પ્રાણ પ્રશ્નો શું છે બોલવું પડશે। આજે વેમાલી ગામના લોકો જે જીવન જીવી રહ્યા છે, એકદમ દુઃખદ જીવન જીવી રહ્યા છે। વેમાલી ગામના આગેવાનો પણ જોઈ રહ્યા છો, સૌ લોકો હેરાન પરેશાન હતા। એની માટે આજે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન હતું, પરંતુ દુઃખદ છે લોકશાહીનું સદંતરપણે ખૂન છે, અને લોકશાહી નહીં પરંતુ ઠોકશાહી છે, એટલું ચોક્કસ થઈ ગયું। મંજુસર પોલીસે તમારી ધરપકડ કરી અને જે કાર્યવાહી કરી છે એના બારામાં શું કહેશો? એ કાર્યવાહી કરી છે અને એમને એમના રીતે કાર્યવાહી કરી છે, અને અત્યારે એમને એ કર્યા છે, કોઈ પણ પ્રકારનો કેસ નથી કર્યો એવું એમનું કહેવું છે। પરંતુ મૂળ બાબત એક જ છે કે જ્યારે કોઈ બી અવાજ ઉઠાવે તો અવાજ કેમ નથી ઉઠાવી દેતા? અમે કોઈનું મર્ડર કે કોઈનું લૂંટફાટ કરવા નથી ઊભા થયા, અમે તો લોકોને ન્યાય આપવાની વાત કરીએ, છતાંય આવું કરવામાં આવે એ યોગ્ય નથી, દુઃખદ છે। આની સામે પણ અવાજ ઉઠાવે તે ચોક્કસ લખનભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે વેમાલી ગામના જે પ્રશ્નો છે, ગટરને લઈને સુવિધા હોય કે પાણીના પીવાની જે સમસ્યા, તેને લઈને એમણે અવાજ ઉઠાવ્યો। એમનો અવાજ દબાવવા માટે મંજુસર પોલીસને હાથો બનાવી, મંજુસર પોલીસ દ્વારા લખનભાઈની ધરપકડ કરી અને અત્યારે છોડી મૂક્યા। આગળ જોવાનું થયું કે આ વિષય પર લખનભાઈ આગળ શું પ્રતિક્રિયા આપે છે અને રાજકીય કેટલું ગરમાય છે। અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી।